ધીરુભાઈ ખીટોલિયા છે। હું આજરોજ આ ઉપવાસી છાવણીની સાથે એમના ટેકામાં ઉપવાસ આંદોલન પર બેઠો છું। આંદોલન પર બેસનારા લોકોનું કારણ એટલું છે કે રતિભાઈ ઝાલાના યુવાન પુત્ર મહેશ ઝાલાનું અમુક માથાભારે શખ્સો દ્વારા જાહેરમાં કરપીણ હત્યા કરી નાખવામાં આવી। 3 આરોપીઓ છે, નામ ભૂલી ગયા છે। એનો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ એની ઓળખ પણ થઈ ચૂકી છે। આવી પરિસ્થિતિમાં આરોપીઓને પકડવા માટેની પોલીસ દ્વારા 24 કલાકમાં પકડશું, 2 દિવસમાં પકડશું, અઠવાડિયામાં પકડી લેશું, આવા આશ્વાસનો પીડિત પરિવારોને આપી અને આશ્વાસન સિવાય પીડિત પરિવારને ક્યાંય હાથમાં કશું આવ્યું નથી। આજે એમના દીકરાના મારતલ ખૂનીઓ જગ જાહેર ફરી રહ્યા છે। ક્યાં છે એ પોલીસનો વિષય છે તપાસનો। પોલીસ એને પકડતી નથી અને પોલીસ એને પકડીને જેલમાં પૂરીને સજા કરે એવી ન્યાયના હિતમાં માગણી સાથે પીડિત પરિવારો આજે રતિલાલભાઈ ઝાલા, એમના પરિવારજનો, એમના 20 સભ્યો, એ ઉપરાંતના અમરેલી જિલ્લાના અમારી જેવા આગેવાન અને બીજા દલિત સમાજના એવા 30-32 જણા, કુલ 51 લોકો આજે 13/11/2018ના રોજ આ ઉપવાસી છાવણીમાં ઉપવાસ પર ઉતર્યા છીએ અને એમના ન્યાયના અવાજમાં અમારો સૂર પુરાવ્યો છે। અમને આશા છે કે તંત્ર આ લોકોને જલ્દીથી જલ્દી ન્યાય આપી અને એમના દીકરાના ખૂનીઓને જેલના સળિયા પાસે ધકેલી દેશે એવી અમે આશા રાખીએ છીએ। જય ભીમ।